ગામડે આવ્યા છે હોળીના દર્શન કરવા. ચાલો બધાય. આ છે મારા દીદી અને આ છે અમારા વાણી બેન. હાય કદે હાય કદે જાનુ હાય કદે હાય. આ જો બાદે છે આ બધાને તમે જો કેવા ચપ્પલ અને ચપ્પલ બધા બાદે છે. કોણ તો આજુ માર નાખી છે ને તો રૂપજો. એલી કાલ ધુલેટી છે અમાર ધુલેટી બગડ છે. આ છે મારા નાની બાહુ બનાવો લાપસી બનાવે છે ઈ પકડી લીધા એક ભાઈ માર નાખી છે. વિવેક જે બેન ને ડરેથી ભાગી જાય છે. કુપાલી કેમ ગઈ કુપાલી પેલા ગઈ જો ભાગી ગયો અને આ જાય છે એની પીછે. તું જાણે કેટલી ઘડી તું બહાર રહીશ માર નાખવા તું ઘરમાં. સામે છે ચાંદા મામા જોવો તમે કેવા મસ્ત ના લાગે. હવે આપણે મળશે હોળી માતાના દર્શન ટાઈમ. ના ના ભાઈ હું જ આવું. હા લે ને તારી હિસાબે કટ છીંદી ગયા. ખતમ કરો. બાય. તો અત્યારે વાગ્યા છે 9 અને હું જોતી હતી ચશ્મા પહેરીને કાલ ધુલેટીમાં એમનામાં તે બસ ખાલી જોતી હતી કેમ કે મારા મામા એમ જ લઈ દીધા અને અત્યારે આ બધા ક્રિકેટ રમે છે. મારી બેટિંગ છે. કાટા છે બેટિંગ આપણી છે અને અંદર બધા એની રીતે કરે વાત કરે. ઓ હાલો આપણે અંદરનો નજારો જોઈએ. આ છે ગાંડી જાનુ. આ છે મહિલા મંડળી. મુખ્ય સકા હાજે કામ થાલામાં છે. આયા મિની હાય કે તો જો દીપડા આવે બાને પૂછ લે સાચું કામ બરાબર આયા આવતી રે. તો થઈ ગયું છે હવે અત્યારે હું જાઉં છું પછી બહાર. હજી અમે દર્શન કરવા નથી ગયા હોલીના. આવડે તો હે નહીં કઈ રમતા. હાલો તો હું તમને પછી મળું. બાય. નકરા મને વગાડ દે. બાય 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 બાય. અત્યારે અમે આવી ગયા છીએ હોળી માના દર્શન કરવાના. અત્યારે બધા દર્શન કરે છે હોળી માના. અમે દર્શન કરવા આવી ગયા છીએ. આટા ફરી મનની ઈચ્છા બધી પૂરી કરવાનું વિચાર્યું અને માતાજીને કહેવી કે અમારી બધી ઈચ્છા પૂરી કરે બરાબર. અને હું એટલી પ્રાર્થના કરું છું કે જેટલાએ મને સબસ્ક્રાઇબ કરી છે હોલી માતા એમની પણ બધી ઈચ્છા પૂરી કરે. દીખારા ઉડો છે બહુ ઓલું લાગે છે બરાબર. આ 4 આટા થયા મારે 5 આટા ફરવાના છે તો હું થોડોક વિડીયો બંધ કરીને કરું. હું પછી કરું મારી મમ્મીનો ફોટો પાડ. બાય. હા કયો હતો એ બીજે કાકાને દીધો તો. હવે અમે બધા જાવી છીએ ઘરે. આ બધાય છે આ બધાય યારે અમે આવ્યા હતા અને આમ બધા દર્શન કરીને જાવી છીએ પાછા ઘરે. અને ઘરે જઈને ખાઈ કા જે વિડીયોમાં આવવાનું બાકી રહી જાય. મને લે જ નહીં. હું કેટલું કામ કરતી હોય હું કામ કરતી હોય ને તો પછી મને નો લે. ઈ બધાય મસ્તી એ આને રાખડા આ તો ઈ બધાય આપણે તો ખરી ઈ બધાય મસ્તી કરતા હોય ને ત્યારે ક્લિપ લઈ લે. જ્યારે હું કામ કરતી હોય રસોડામાં તો ઈ રસોડામાં બસ રસોડા બસ જાઉં ને બધાને હેપી હોળી અને એડવાન્સમાં હેપી ધુલેટી કહી દઉં છું. હાલો ઘર પાસમાં બાય. અત્યારે બધી બાઈઓની મીટિંગ ડિસ્કશન થતી હતી. જો આખો અમારું ગામ છે અને આ અમારા પ્રિય બેન છે અને આ છે અમારી ભાઈની બેન મિની બેન. આને અમે લોકો છે ને બસ. હોળીએ દર્શન કરીને આવ્યા ને તો અહીં બાંધવાનું થઈ ગયું છે તો વાહે બધા બાંધો. હાય કે તો હાય અહીંયા આવો કે હવે અમે ઘરે જઈને મળી બરાબર. હા અમે રસ્તા હાઈવે ઉપરની દુકાન છે. અમે ઘરે જઈને મળી. બંધ કરી દે વિડીયો. અહીંયા પથારીની તૈયારી આ થવા મળી છે થઈ ગઈ છે પથારી દેખાતી અને નથી. પાડો હોઈ ગયો છે. અમે એ
એસીમાં અને કુવાવાળા પથારી થઈ જે ગઈ છે, એસીની બદલે દેશી જોઈ લો દેશી નથી દેખાડું. નથી દેખાડું આ બે થઈ ગઈ છે ભાણક્યું અને આ દીદી જે આખો દી હેરાન થઈ છે આ બેનની વાય. આ બેને જોહે એની એમ ઘરમાં તો કામ કરું લે બસ મને કે મને જ લીધી જ નહીં કઈ કહેવાનું છે બરાબર હું બંધ કરીશ આવડે હે બંધ કરતા ઊભી રહે પણ અત્યારે નહીં. એટલે અત્યાર પૂરતું હું કરીશ. હા તો અત્યારે આ પણ ગુંગા તો કાઢ પેલા પણ અત્યારે વાગ્યા છે એમાંય તું પણ માથામાં નાખીને કાચ કરસ મોઈ દી નથી ટોળા છે પણ ખંજોડ આવે એમ મને વિડિયો ઉતાર લે ત્યાં સુધી નો કરાય એમ હાથે કરીને ટોળા ઇન્વેસ્ટ પડી કરા ગયા છે. થાય ને એમ મગજ કામ કરતો બંધ થાય ને ત્યાર મને ખંજોડ આવે ટોળા પડી ગયા છે પણ રે બંધ કર દે હજી વાર છે તો હવે અમને તમને મળશે કાલ સવારે બાય. ગુડ મોર્નિંગ બધાને સવાર પડી ગઈ છે ને અમે બધા ઉઠી ગયા છે. તો આ કપાલીનું માથું જો નથી દેખાતી હા માથું હું મોઢું જો આમ એમને એન જો તમે એના મોઢે હવારમાં બધા હું તને બગાડીને હોય કે મારા કાલે હે હા એન પાઈ છે આમ તો કરી નાખ્યું હતું. આ મારી મમ્મી છે એના મોઢે બગડેલું છે. અને અત્યારના ફોનમાં કોક મારું મોઢું મૂકી દીધું તો બગાડી ગયા પણ જે હાથમાં આવશે ને એવું આ બે ફોન જોવે હવારમાં બે લઈ લીધા છે ફોન અને હું ઉઠી ગઈ છું. હવે આપણે જાવે બીજા બધાને વગાડવા તો થોડાક ફ્રેશ થઈ જાય કેમ કે લાઈફ તો કઈ નાવાનું ન હોય એટલે ધૂળેટી પૂરી થાય પછી નાઈ લે. બાય. આ છે અમારી ધનનો બરાબર જવા દો. આ શેરીનો માહોલ છે બધા છોકરા બગાડવાની કોશિશ કરે. આ ફુગો ગાનો કરતો આ અને અત્યારે અમારું ફુગો ગાનો કરતો ફોન પર છે. આ છે અમારા કેતનભાઈ આની યુટ્યુબમાં ચેનલ છે સબસ્ક્રાઇબ કરી નાખજો એને બરાબર. અને મેં થઈ ગઈ છું રેડી કેમ કે એક દિનની ધૂળેટી હાટું વાળને બાંધી લીધા છે વાડે તે ફોન પહેર્યો તો હું તને મારી આ લે અરહાના માથા ઉપર ફૂટી ગયા તો ફોડી દે ને વાહામાં. બરાબર તો હવે આપણે થોડીક વાર પછી રમવાનું શરૂ કરીએ. રમવું એમ કલર બાય. આ જો રાબિયા ના એનો ભાઈ જઈ લો. અરે ઓહો હો રાબિયા આ બધા બોલો દેવિયા દીદી બધા કેવા બગાડી ઓયલથી ના બગાડી બગાડતા વિડિયોમાં અંદર રહી છે જાનુ ગોરીલા બગાડે છે મને તો કોઈ આય શિવમ ધ્રુવ કાળી તાવડી છે આય કાળી તાવડી છે કાળી તાવડી છે શિવમ મોબાઈલ છે આ લે આયા ગુબ્બારાની પાણીના ફુગાની હુમલા થાય છે કેમ એક કોણ છે એલા શિવા આય નો બોલે એપલ છે તું રે હમણે લઈને આવું હમણે હું કલર લઈને આવું હાલો આપણે કલર લેતા આવી હાલો ફટાફટ
હું તને બોલું હટાય હાટ અમારા ઘરના હોય એકવાર વિવેક તમને કહું આને બગાડો મને ઓઇલ થી નહીં કલર ઓઇલ નહીં અડાડવાનું ખાલી એક સાંભળો કીધો હાલો તમે બાય બાય ઓય ઓઇલ નહીં રાબડી ઓઇલ આ મને ખેલ થાય બડે 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 કલર લેતે તમતા કલર ક્યાંથી લેવાનો એને બગાડી ઈ બેન બગાડ અરે અરે અમારા ગામનો કેતા આમ બે થાપા પાડી દે એના ઓલા આ લે આય બધે પાડી દે હાલો હો રાબિયા મારો અમન ના ના ઓમ્મા છબડા નવી વાવનું સ્વાગત થઈ છે ઓયલ જો ના કો બાય દીદી ના તા કચ્ચા ગયો બાય ઓ તમે હું કેવી મને બગાડી છે બધાએ અને બધા બહાર રમે જ છે અત્યારે અહીંયા કચો આ બધા બહાર રમે જ છે મને બધાએ બગાડી આ બધા બગડેલા જ છે એટલે તમે મોઢે તમને હું કોણ છું આ કોઈને મોઢે તમને વળતા હે તો નહીં જ તે અત્યારે હું બાકી રહી ગયો આ લે ને ઉઈતે મોરીલા બની ગયો આજથી આ તમન્ના છે મિની હાય કેતો એટલે ઈ રોવામાં છે એને કોઈ કલર થી રમવા નથી દેતું એટલે આ છે રાબિયાન છે ને આખી ઓઇલ વાળી બગાડ નાખી બગાડી હતી તો ઓઇલ વાળી તે હાલો હવે બધાના ફોટા નહીં પાડે બાય મમ્મી છે તે વર્તાતી નથી અત્યારે હું કોણ છું હું યુટ્યુબર ખુશીબેન છે ને એના મમ્મી છું જવું હોય તો જઈ લેજો અને અત્યારે હું આવી બગડી છું પણ નાની હતી ને ત્યારે હું કલર કરતી ત્યારે મારું આપુ ફોટે આપ લોકોને આ છે કેતન બધે કરતા આ છોકરો ડાયો છે બધે કરતા આપુ ડાયો છે આ છે કેતનજી આ છે ઉપુજી આ છે માધવી ફોન કરો આ છે ભાઈ ખલ્લો આ છે અમારી મિની સરતાજ આ છે સરતાજ આ છે ભાઈ આ છે મમ્મી આ છે વિરલ આવની ઓલા મામા આ નંદની નંદુ ભીડે દિમાગ માં ગીડે આયમ પોતે આ રાક્ષસ અમારા ઘરનો સૌથી મોટો રાક્ષસ કાળું પોતે હા તમે નથી હા હટ એ જીજુ હજી આવ્યા જ છે આ લે લે ઓય ઓય મારે કોઈને જીજુ ને બગાડે જીજુ આવી ગયા આ લે લે જીજુ ને બગાડ હજી જીજુ ઓય લોલે કોઈ મને દે જીજુ હેપી હોલી હેપી હજી લૂસ નાખો હજી અમારા જીજુ આવ્યા જ છે અને ડાયરેક્ટ બગાડી નાખા આવીને તે સાસરિયામાં જીજુનું વેલકમ ધૂળેટીમાં આવ્યા એટલે વેલકમ તો હાલો બધાય અમે જોયા નાની બગાડોમાં પપ્પા હાથ બગડેલા હે બેન હવે પૂરું થઈ ગયું હવે જમવા જવાનું આપણે અંધારિયા વડ દર્શન કરવા ને રમવા બટા લાવો એમ લઈ લો ચાવી જે હારું હાલો પછી મળીએ
અમારા ગામમાં આવો ઓયલ ઓયલ હા તમારા ખબર ગામડાના છે ને ખબર છે કે ગામડામાં આવી ધૂળેટી રમાતી હોય ઓયલ છે ને ઉતરી ગયો હારું હાલો હવે નાવા જાવું હે બધા નાઈન આવી જાય પછી હું તમને પાછું મળીશ બાય અત્યારે અમે નાઈ લીધું છે ને અને પછી નાઈન સાંજે અહીંયા અમારે અંધારિયાવડ મેળીમાંનો માંડવો છે તો એનો મારે પાછો અલગથી બ્લોગ બનાવવાનો છે તો આ ધૂળેટીનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું તો આશા કરું છું કે આજનો મારો બ્લોગ ગમ્યો હોય તમને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આજ માટે બધાને હેપી ધૂળેટી અને હું અત્યારે કામ કરું છું મને- લેશે ક્લિપમાં હજી હું અત્યારે કામ જ કરું જો હું નાઈને આવ્યો છું અને હજી ગુલાલ પાકો આ બેને લગાડી દીધેલો છે, હજી જાતો નથી હાથમાં. બ્લોગ શરૂ થયો ત્યારે હું કામ કરતી હતી બ્લોગ વચ્ચે હતો તોય હું કામ કરતી હતી બ્લોગ પૂરો થયો તોય હું કામ કરું તોય એમ કે તું કઈ કામ નથી કરતી. સાચી વાત છે, આ વ્લોગમાં જ કામ કરે છે, વ્લોગ વિના કામ કરતા નથી. ઘરનો ઢગો અમારે દીદી કહેવાય છે. તો આશા કરું છું કે આજનો બ્લોગ મારો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઇબ કરવાનું જય માતાજી બધાને બાય બાય ને આવી જાજો બાય તો અમે થઈ ગયા છીએ 9 અને હવે મોઢેથી કલર ને એવું બધું કાઢ્યું છે પરાણે કેટલી વાર તો ને તો 5 થી 6 વાર હાબુ દીધું એમાં તો મોઢું અમારું બળવા માંડ્યું ને એમાં તેમાં રાબિયા બેન જે સ્કિન હોય તો આમ જો ગાલે કલર રમવાનો એટલો શોખ ને પણ એને એલર્જી હે કલરની એટલે એને એવું થઈ ગયું ગાલે બરોબર. તો આજે અમારે ગામની બાજુમાં અંધારિયાવાડનું મંદિર આવ્યું છે તો ત્યાં અમારે જવાનું છે આજે રાસ ગરબા છે ને કાલ ત્યાં છે માંડવો માતાજીનો તો જો તમે ભાવનગરની આજુબાજુના ગામડાના હોય તો અંધારિયાવાડ માંડવામાં તમે બધાય પણ પોગી જાય છો બરોબર. રાબિયાને કેવું થઈ ગયું જોયું હા પાસે આવ્યો વાડુકડ પાસે આવેલું ત્યાંથી 5 કિલોમીટર થાય અંધારિયાવાડ બરોબર. ત્યાં આવી જાય છો આજે રાસ ગરબાનો પ્રોગ્રામ છે કાલે ભવ્ય ડાક ડમરું છે. હા તો આશા કરું છું કે આજનો મારો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ